તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ ઉપર. આજે આપણે જોઈશું એકમ કસોટી 2025 કેમિસ્ટ્રી પેપરમાં કેવા પ્રશ્નો આવી શકે છે તેનું સોલ્યુશન જોઈશું. તો ધોરણ 12 કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનમાં 25 ગુણનું એકમ કસોટીનું પ્રશ્નપત્ર હોય છે, જેમાં આપણે એમસીક્યુનું સોલ્યુશન જોઈશું. ઘનવસ્તા, દ્રાવણ અને વિદ્યુત રાસાયણિક કોષ 3 ચેપ્ટર છે, જેમાં પહેલો ક્વેશ્ચન છે કે એફસીસી ઘન રચનામાં કુલ કેટલા અણુઓ હોય છે? 2, 3, 4 કે 6? તો આન્સર આવશે 4. બીજો ક્વેશ્ચન આઈએમપી છે, મોલારિટી માટેનું એકમ કયો છે? તો મોલારિટી માટે કયો એકમ વપરાય? મોલ પ્રતિ લિટર. ઘણી વખત મોલાલિટી, ફોર્માલિટી, નોર્માલિટીના બી એકમ પૂછાતા હોય છે. ક્વેશ્ચન નંબર 3, એકમ કોષનો કોણ સિમ્પલ ક્યુબિક માટે કેટલા અણુઓ હોય છે? સિમ્પલ ક્યુબ હોય એના માટે, તો એના માટે આવશે 1. ક્વેશ્ચન નંબર 4 છે, 0.5 મોલર NaCl દ્રાવણમાં Na+ અને Cl- આયન મળીને કેટલા મોલ આયન બનશે? તો હાફ Na+ નું હાફ ક્લોરાઇડનું, તો આન્સર આવશે 1 મોલ્સ. ક્વેશ્ચન 5, કોલિગેટિવ ગુણધર્મો નીચે પૈકી કયા પર આધાર રાખે છે? શેના પર આધાર રાખે? દ્રાવણના પ્રકાર પર, દ્રાવકના પ્રકાર પર, દ્રાવ્યના પ્રકાર પર, દ્રાવ્યની ઘનતા પર, શેના ઉપર? આન્સર હશે દ્રાવ્યના મોલ સંખ્યા ઉપર, n ઉપર આધાર રાખે, n, સ્મોલ n. ક્વેશ્ચન નંબર 6, રાઉલ્ટનો નિયમમાં વરાળ દબાણ શું દર્શાવે છે? એમાં આન્સર આવશે દ્રાવકનું દબાણ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 7 ઇમ્પોર્ટન્ટ છે, વાન હોફ ફેક્ટર, જેને સ્મોલ આઈ વડે દર્શાવવામાં આવે છે, એનો ઉપયોગ શું માપવા માટે થાય છે? દ્રાવકની દ્રાવ્યતા, આયન વિઘટન, તાપમાન કે દબાણ? આન્સર આવશે આયન વિઘટન. ક્વેશ્ચન નંબર 8, કોઈ દ્રાવ્ય પદાર્થનો દ્રાવકમાં દ્રાવ્યતા શેના પર આધાર રાખે છે? તાપમાન, દબાણ કે દ્રાવકનો પ્રકાર? આન્સર આવશે ઉપરના તમામ. ક્વેશ્ચન નંબર 9, બાઇનરી ઘન તત્વમાં એલોયમાં જેટલા મોટા આયન હોય એ કયા સ્થાને હોય છે? આ એક ડિફરન્ટ ટાઈપનો ક્વેશ્ચન છે, જેમાં આન્સર આવશે લેટિસ પોઈન્ટ પર. લેટિસ પોઈન્ટ પર. ક્વેશ્ચન નંબર 10 ઇમ્પોર્ટન્ટ છે, એનોડ પર શું હોય છે? એનોડ પર શું થાય છે? તો એનોડ પર ઓક્સિડેશન થાય, કેથોડ પર રિડક્શન થાય. ક્વેશ્ચન નંબર 11, ઘન પદાર્થમાં લેટિસ દૂરીનું માપ ક્યાંથી મળે છે? તો બ્રેન્સનો જે નિયમ છે, બ્રેગ્સ નિયમ છે, એના પરથી ઘન પદાર્થમાં લેટિસની દૂરી માપી શકાય છે. ક્વેશ્ચન નંબર 12 ઇમ્પોર્ટન્ટ છે, 1 મોલ પદાર્થ દ્રાવણમાં આવે ત્યારે નીચેનામાંથી કયો કોલિગેટિવ ગુણધર્મ ઘટાડે છે? બોઇલિંગ પોઈન્ટ, ફ્રીઝિંગ પોઈન્ટ, વરાળ દબાણ કે B અને C બંને? આન્સર આવશે ફ્રીઝિંગ પોઈન્ટ અને વરાળ દબાણ, એટલે કે B અને C બંને. ક્વેશ્ચન નંબર 13 છે, વિદ્યુત રાસાયણિક કોષમાં શક્તિ કોણ આપે છે? બેટરી, રાસાયણિક પ્રક્રિયા, રિડક્શન કે ગેલ્વેનિક કોષ? તો આન્સર આવશે રાસાયણિક પ્રક્રિયા, કેમિકલ રિએક્શન. ક્વેશ્ચન નંબર 14 છે, દ્રાવણનું વરાળ દબાણ દ્રાવકની તુલનામાં કેવું હોય છે? દ્રાવણનું દબાણની સાપેક્ષે કેવું હોય છે? તો ઓછું હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 15 નંબરનું, કોષ વિદ્યુત દબાણ માટેનું સૂત્ર કયું છે? તો આન્સર આવશે E=E0 -0.0591 ડિવાઇડ બાય n log ઓફ રિડક્શન બાય ઓક્સિડેશન. બે માર્ક્સના દાખલા બી પૂછી શકે છે કે 5 ગ્રામ દાખલો છે, 5 ગ્રામ NaCl ને પાણીમાં દ્રાવીને કુલ દ્રાવણ આયન 500 ml થાય છે, તો એની મોલારિટી શોધો. Na નું મોલેક્યુલર વેટ 23 છે અને Cl નું 35.5, તો ટોટલ કેટલું થશે બેયનું
સમ કરશું તો સરવાળો કરશું તો 58.5 ગ્રામ પર મોલ થશે. મોલ શોધવા માટે પહેલાં આપણે મોલ શોધશું NaClના. તો મોલ ગ્રામ ડિવાઈડ બાય મોલનું સૂત્ર મૂકશું અને બધા ડેટા આપેલા છે એના પરથી આપણે આન્સર મળી જશે. એવી જ રીતે બીજો બી દાખલો આપેલો છે. 100 ગ્રામ પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ દ્રાવતા દ્રાવ્ય પદાર્થના મોલ ફ્રેક્શન શોધો. મોલ ફ્રેક્શનનો સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એ બી ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. એટલે આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. આવા પૂછાઈ શકે છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને MCQ ખાસ કરી લેજો. મળીશું નવા વિડીયો સાથે.